તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું જીટીએના એપિસોડમાં. ને ભાઈ ગયા એપિસોડમાં તમે જોયું હતું ભાઈ કોણ હતું ભાઈ કંઈ ખબર ન પડી, પણ આપણા શોરૂમ આખો એણે ભાઈ મતલબ કંઈ વધવા જ નથી દીધું. આપણા શોરૂમમાં આખા શોરૂમની વાટ લગાડી દીધી ભાઈ. બેનીને એટલો માર્યો ભાઈ, આપણે જેમ તેમ કરીને ભાઈ નીકળ્યા ભાઈ. આપણા શરીર ઉપર તમે ભાઈ લોહીને દાગા જોયો ને ભાઈ. બેનીને તો એટલો ખરાબ માર્યો ને ભાઈ. અહીંયા રસ્તા ઉપર મેં આ ગાડી ઊભી રાખીને ઊભો રહી ગયો છે. હવે ભાઈ જે હોય ઈ પણ આની લોકેશન કાઢવાની છે. જે આની પાછળ હતો એને હેને ભાઈ મૂકવાનો થતો છે નહીં. એટલે ભાઈ હવે આપણે ફટાફટ અટાણે છે ને લેસ્ટર પાસે જવાનું છે. ગાડીમાં બે લેસ્ટર અને મારી બધી જ વાતચીત થઈ ગઈ. આવું છે લેસ્ટર કે ફટાફટ હું લોકેશન મોકલું ને આવી જા, હું ત્યાં પોગું જ છું ને પછી એની લોકેશન કાઢી. એટલે બેનીને કહી ભાઈ આપણે ફટાફટ બેસી જાય એટલે ફટાફટ આપણે નીકળતા થાય ને ભાઈ. જે હશે ને ભાઈ એટલા ખરાબ મારવાના જવીને ને યાદ રાખજો ભાઈ. તો ભાઈ બેની હોતે આવે છે ભાઈ, ફટાફટ એવડે બેહે ને એટલે ભાઈ નીકળતા થાવી આપણે. હાલો ભાઈ બેની હોતે આવીને બેસી ગયો છે ને ફટાફટ આપણે નીકળવાનું છે. તમને ખબર હોય તો છે ને સામે જે કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ દેખાય ને એ બિલ્ડિંગમાં જવાનું છે. લેસ્ટર ડાયરેક્ટ ત્યાં આવે છે કેમ કે ભાઈ બધાથી સેફ એવડી બિલ્ડિંગ છે ને ભાઈ. ત્યાં કોઈ આવે હોતે નહીં. અને ઉપર ભાઈ હજી આખી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં છે એટલે ત્યાં આપણે ગમે એ કરી ત્યાં કોઈ હોય નહીં. એટલે ભાઈ થોડુંક સેફ રહે ને ભાઈ વાતચીત કરવામાં સેફ રહે. એટલે ફટાફટ એ કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ નીકળી અને એની ઉપર જ આવી અને લેસ્ટરને મળી અને ભાઈ એને કહી કે ભાઈ આ જે હતો એની ગમે એમ કરીને એની લોકેશન કાઢ અને ભાઈ એને મારવાનો છે. એને આપણી પાસે બીજું કાંઈ એનું કરવાનું છે ને આપણે એને ડાયરેક્ટ મારવાનો છે. બીજો કોઈ આપણી પાસે ઓપ્શન છે નહીં. કેમ કે ભાઈ આપણા જ શોરૂમમાં આપણી જ ગેરહાજરીમાં આપણા આખા શોરૂમની એવડે ફોડીને વયો ગયો. મતલબ એના માણસો હતા આખા શોરૂમની ભાઈ વાટ લગાવી દીધી એને ભાઈ. ભાઈ હવે એને મૂકવાનો થતો છે નહીં ભાઈ. એટલે ફટાફટ એને આવડા આની ઉપર જવાનો રસ્તો ગોતી અને ઉપર જાય ને ભાઈ લેસ્ટર હારે વાતચીત કરી કે ભાઈ હું હતું હું નહીં. હાલો તો ફટાફટ અહીંથી લિફ્ટ લઈને ઉપર જાય અને ભાઈ લેસ્ટર લગભગ તો પૂગી જ ગયો છે. હવે ફટાફટ આપણે ઉપર જાય અને ભાઈ લેસ્ટર હારે વાતચીત કરવી. હાલો ભાઈ બેની હોતે આવે છે એટલે ફટાફટ આપણે એને ઉપર ચડવી અને ભાઈ લેસ્ટરની હારે વાતચીત કરવી કે ભાઈ આ કોણ હતું, મને ખાલી આનું એકવાર તું લોકેશન કાઢી લે, બાકીનું બધું આપણે ફોડી લેવું. ખાલી ઉડી આપણને એકવાર લોકેશન કાઢી દઈને કે કોણ હતું, બાકીનું બધું આપણે ફોડી લેવું. હાલો તો ભાઈ ફાઇનલી આપણે પૂગી ગયા છે હવે ઉપર ને ભાઈ. હવે આપણે ગોતવાનો છે લેસ્ટરને કેમ કે ભાઈ લેસ્ટર લગભગ તો ઓલરેડી પહોંચી જ ગયો છે ભાઈ. હવે જોઈ લેસ્ટર આવ્યો છે કે નથી આવ્યો ભાઈ. આમાં ક્યાંક એને મળવા બોલાવ્યા હતા. હવે આમાં ક્યાંય તો દેખાતો નથી. લગભગ અહીંથી નીચે જવાની સીડી, આ નીચે જવાની સીડી હોતે છે અહીંથી ગોતવાનો છે ને. અને ઓલા આ એક તો એટલો ઢીલો માણસ છે ને મને હે આને એક તો ભાઈ છોડો મારે હવે આની યાર કંઈ આને એક તો આપણો મેનેજર છે આપણા શોરૂમનો કંઈ કેવું નથી. બાકી આને એક થાપડ મારીને બિલ્ડિંગ હતી ઘા કરી દેવાનું મારું એવું મન થાય છે ને આને. હાલો ફટાફટ નીચે ઉતરી અને ભાઈ લેસ્ટરને ગોતી. ભાઈ આ ફ્લોર ઉપર છે નહીં ભાઈ, આ ફ્લોર ઉપર નથી લેસ્ટર એટલે મારે નીચેનો ફ્લોર આવો એટલે આવડા જ થયો ને. હાલો આ ફ્લોર ઉપર જાવ્યો અને જોયું ભાઈ લેસ્ટર છે કે નહીં. આવડા આ ખાલી છે. તો એવડી આ લેસ્ટર એક તો એવી એવી જગ્યાએ મળવા બોલાવે ને ભાઈ માં કસમ માથું ફરી જાય. આ ક્યાંય નથી. અચ્છા સામે છે સામે છે. અરે ભાઈ સાહેબ લ્યો આણે આખું હેકિંગનું સિસ્ટમ અહીંયા બેહાડી દીધું. મેં ખાલી ફોનમાં એટલું કીધું કે શોરૂમ ઉપર કોકે હુમલો કર્યો છે અને ભાઈ આખો શોરૂમ ભાઈ કોકે બ્લાસ્ટ કરી દીધો હોય. એણે ખાલી એટલું કીધું, મને લોકેશન આપ્યું અને કીધું કે હું પહોંચું જ છું, તું જલ્દીથી આવી જા. અને જો એણે આખું એનું સિસ્ટમ ભાઈ આખી સિસ્ટમ અહીંયા બેહાડી દીધી ને ભાઈ ખબર નહીં હવે આપણા હાટું જ કંઈક કરતો હોય છે. હાલો ફટાફટ એની યારે ભાઈ વાતચીત કરીને હું છે હું નહીં વાત કરી એની યારે. હાલો તો ભાઈ હું અહીંયા લેસ્ટર હારે બેઠો હતો અને લેસ્ટરે મને બધું A to Z બધું સમજાવી દીધું છે ભાઈ હું છે હું નહીં કોણે કર્યું હતું. એણે ભાઈ ફાઇનલી લોકેશન કાઢી લીધી છે, કોણે કર્યું છે ક્યાંથી કર્યું છે અને અત્યારે એ માણસ ક્યાં છે એ સુધીની એણે લોકેશન કાઢી લીધી છે. ને ભાઈ આપણને જેના ઉપર શક હતો ને એ જ આનમાં સામેલ છે ભાઈ. એનું નામ ભાઈ અંડરવોટર માફિયા. મેં તમને પહેલાં જ કીધું હતું અંડરવોટર માફિયાનું જ કામ છે. અને આણે એના CCTV કેમેરા હોતે કાઢી લીધા છે. હવે CCTV કેમેરા એવું હમણાં બતાવે છે એટલે હું તમને બતાવ્યો. હાલો એ પહેલાં તમે CCTV કેમેરા જોઈ લો. તો ભાઈ તમે એ કેમેરા જોયા જશે. એ સીન છે એ આ અંડરવોટર માફિયા છે ને એના સિક્રેટ બેઝનો. અને ભાઈ સિક્રેટ બેઝ જેવો તેવો નથી, તમને ખબર જ હોય તો ભાઈ આમ ફાળું છે કેટલી સિક્યુરિટી ત્યાં છે. પણ જે હોય નહીં આપણે ત્યાં જે જવાનું છે અને એને ખતમ કરવાનું છે ભાઈ. એણે હે ને ભાઈ આપણી યારે બહુ એટલે બહુ ખતરનાક સીન કર્યો છે. ખતરનાક એટલે ભાઈ આપણા ભાઈ વાંધો હતો તો આપણે આવીને ડાયરેક્ટ વાત કરવાની હતી ને, આવી રીતે ડાયરેક્ટ આપણો શોરૂમ આવીને ફોડી લીધો ભાઈ. એ ખોટું કર્યું ભાઈ. પણ આપણી પાસે એને ખબર નથી ભાઈ આપણી પાસે લેસ્ટર છે અને લેસ્ટર ભાઈ એના દાદાનો પરદાદા છે આ બધી વસ્તુમાં. અને આવું બધું અમે બહુ કર્યું એને સમજાવી દેજો. છોકરો પડે હજી
એટલે આપણે બધું એનું લોકેશન કાઢી લીધું છે. એના શોરૂમથી લઈ ઈવડે ક્યાં રહે છે, એનો સિક્રેટ બેઝ ક્યાં છે, બધાનું બેહીને લેસ્ટર એનું આખી કુંડ તમે સમજ્યા. ટૂંકમાં કહી દઉં તો એને ભાઈ આખી કુંડળી કાઢી લીધી લેસ્ટરની ભાઈ. એટલે જ ભાઈ લેસ્ટર ઉપર આપણે ભરોસો કર્યો હતો. લેસ્ટર આપણા ભાઈ જીગરી આપણું એટલે જ છે કે ભાઈ આવા ક્યારેક કામ પડ્યા હોય ને તે લેસ્ટર કામ ભાઈ ખાલી જો ને અહીંયા એને આખો સેટઅપ તૈયાર કરી લીધો ભાઈ. છોડો વાત શું છે ભાઈ, હાલો તો ફટાફટ અહીંથી નીકળી. અને ભાઈ એનું લોકેશન મને ક્યાં છે ખબર, એનું લોકેશન છે આ જગ્યા ઉપર એનો સિક્રેટ બેઝ છે. તમે સીસીટીવી કેમેરામાં જોયું હોય તો આખો આ બેઝ છે ને એવડે આખો આ છે. મને લેસ્ટરે આપી દીધો છે હું છે હું નહીં. હવે ભાઈ એની તો વાટ લગાવવાની છે, એવી બરોબરની વાટ લગાવવાની છે ને. અને લેસ્ટરની મારી યારે વાત થઈ, એણે મને એમ કીધું કે ભાઈ ફ્રેન્કલિન અને ટ્રેવરને હાથે લઈને જાજે. સિક્રેટ બેઝમાં એને ભેગો લઈને ન જાતો, ખાલી ભેગા અટાણે તારી ભેગા રાખજે કે ભાઈ એને બોલાવી લે અને ત્યાં સુધી ભેગા રાખ. કારણ કે ભાઈ એવડે ગમે અંડરવોટર માફિયા છે ને ગમે એ કરી શકે છે રસ્તામાં. એટલે ખાલી રસ્તાની સિક્યુરિટી હાટું ભાઈ તું લેસ્ટરને ફ્રેન્કલિન અને ટ્રેવરને બોલાવી લેજે. અને ભાઈ હવે મનો ભાઈ મારું પિત્તો સડકો છે ને હવે હું એને એવો મારવાનું છું ને. હાલો હવે જે હોય ટ્રેવર અને ફ્રેન્કલિનને ફોન કરી અને ભાઈ એની યાર બધું હું સીન છે હું બધું કરીને ભાઈ એને લઈને જાવી વાંવલા કરે. ભાઈ વાત પૂછો બા મારો એટલો પિત્તો વધે છે ને ભાઈ, તમે કસમથી જો આજે એનો આખો સિક્રેટ બેઝ ભાઈ ફોડી નો નાખું ને તો મને તમે ખાલી કહેજો. એનો આખો સિક્રેટ બેઝ જો ફાડી તોડી નો નાખું ને તો મને કહેજો ભાઈ. એના સિક્રેટ બેઝ ઉપર જઈને ભાઈ આજે બાકા જીકી જ બોલાવવાની છે તમારા ભાઈની. અને ભાઈ આજના વિડીયોમાં મજા આવે ને તો જ ભાઈ લાઈક અને શેર કરજો. બાકી ભાઈ અને આઈસે જ મજા, હું કામ નહીં આવે જે હોય ભાઈ. હવે ફટાફટ આપણે ટ્રેવર ને ફ્રેન્કલિનને ફોન કરી લઈએ હું છે હું નહીં. હાલો તો ભાઈ ફ્રેન્કલિન અને ટ્રેવર હારે મેં વાતચીત કરી લીધી છે ને ભાઈ ઈવડે આ બિલ્ડિંગની નીચે જ પૂગે છે. હવે હા તો ભાઈ મને અને લેસ્ટરે મને એમ કીધું છે કે ભાઈ અત્યારે જવાનું રહેવા દે, કેમ કે ભાઈ સાંજે જાય તો વધારે હેલું પડશે. એટલે આપણે જવાના સવી સાંજે, અત્યારે નથી જવાના. ને ફ્રેન્કલિન અને ટ્રેવરને મેં કહી દીધું છે આપણે સાંજે જવાનું છે. ખાલી ભેરા રહેવા એને હે ને આપણે શું કરવા રાખવાના છે ખબર, આપણે સિક્રેટ બેઝની અંદર જવાના છે ને ન્યાય એને નથી લઈ જવાના. એને ખાલી હે ને આપણે બહાર રાખવાના છે. કેમ કે બહાર જે સિચ્યુએશન હશે ને ભાઈ, બહારની સિચ્યુએશન્સ પણ હેન્ડલ કરવા એને રાખવા જોઈએ. એટલે એવડે બી બહાર ઊભા રહે, આપણે અંદર જઈ અને અંડરવોટર માફિયાને ભાઈ મારીને આવવાનું છે. હવે ફટાફટ રાતની વાટ જોઈ અને ભાઈ અંડરવોટર માફિયાને કહે ભાઈ તારી પડતા દિવસ ચાલુ થઈ ગયા છે ને કે વાટ જોવા માંડ્યા. હાલ તો ભાઈ જોતા ને જોતા રાત થઈ ગઈ છે ને ભાઈ ફ્રેન્કલિન અને ટ્રેવરનો ફોન મારામાં આવી ગયો છે કે અમે નીચે આવી ગયા છીએ, ફટાફટ તું નીચે આવ. હવે જાય અંડરવોટર માફિયાની ભાઈ. હવે અંડરવોટર માફિયાને કે આવી જા મોરો બહુ પાવર હતો ને તારામાં, હાલો ફટાફટ નીકળી ન્યા. હાલો ફટાફટ ઉતરવી નીચે ને ફટાફટ જાવી ન્યા. ને બે આવડા બેની તો હુઈ હોતે ગયો ભાઈ. અને આનું તો હજી ચાલુ જ છે. આની યારે બધી વાતચીત મારી થઈ ગઈ કે હા ભાઈ હવે કાંઈ નહીં જા. અને આવડા અહીંથી બધું સીસીટીવી ને બધું જ અહીંથી અત્યારે હેક કરી દે છે કે જા ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે છે ને અહીંથી બેઠા બધા સીસીટીવીની આના હેક કરી લેવી જોઈએ. એટલે ભાઈ બધા સીસીટીવીની કંઈ ટેન્શન હતું ને એવડું આપણું નીકળી ગયું. બધા સીસીટીવી હવે આવડા અહીંયા બેઠા હેક કરી લે. એટલે જો ક્યાં આપણે સ્પોટ થવું પણ તો ભાઈ સીસીટીવીમાંથી તો ભાઈ હેક થઈ ગયેલા છે એટલે કોઈને ખબર નહીં હોય. હાલો ફટાફટ નીચે ઉતરવી. હાલો તો મિત્રો ફટાફટ હું આવી ગયો અહીંયા નીચે. અને ભાઈ સાહેબ આપણી ગાડીનો હોતે મેળ થઈ ગયો છે ને લેસ્ટરે ભાઈ ગાડીનો હોતે મેળ કરાવી દીધો છે ભાઈ. ટ્રેવર અને ફ્રેન્કલિન થઈ ગયા, મતલબ લેસ્ટરે લોકેશન આપી કે ભાઈ આ જગ્યાએથી દોસ્તારની છે લઈ આવો. આપણા બે જઈને લઈ આવ્યા છે. હાલો ફટાફટ આની યારે વાત કરીને કંઈ કાંઈ જવાનું છે ને આવો સીન છે. હાલો તો ભાઈ મારી વાત થઈ ગઈ છે ને ભાઈ હવે આપણે ફટાફટ નીકળવી જવી. આ લોકો અરે બાકાજીકી બોલાવવા હવે ભાઈ માકાજીકી જ બોલાવી નાખવાની છે એટલું યાદ રાખજો. હાલો એવડી પોતપોતાની ગાડીમાં ફ્રેન્કલિન અને ટ્રેવર ભાઈ નીકળી ગયા છે. અને હવે હાલો એ લોકો હવે આવતા જ છે વાહે. ઓકે હાલો એવડે નીકળી પડ્યા છે. વાહે આપણે ફટાફટ હે ને પહેલાં હે ને લોકેશન કરી લે કે એવડે ક્યાં છે. અને હાલો ફટાફટ આ જગ્યા ઉપર છે. ડાયરેક્ટ નથી જવાનું, યાદ રાખજો ડાયરેક્ટ નથી જવાનું. લેસ્ટર કીધું એનાથી આગળથી થોડાક વળી જાયજો. અને લેસ્ટરને અને એમ હોતે કીધું છે કે ભાઈ આગળથી વળી અને ભાઈ છે ને અને ફ્રેન્કલિન અને ટ્રેવરે છે ને ભાઈ ત્યાં પાછળ ઝાડવાનું એ એરિયો છે ને આખો એને તમને કહું ને તો ઝાડવાવાળો છે. એટલે ત્યાં હતાઈ જવાનું છે ને મારે એક જવાનું છે એના અંદર સિક્રેટ બેઝ ઉપર. અને ભાઈ તમે એકવાર કાફલો જુઓ યાર, તમે એકવાર કાફલો જુઓ આપણો જાય છે એ. હાલો તો ભાઈ ફટાફટ પૂગવી ન્યા. અને ભાઈ અંડરવોટર માફિયાને કહે ભાઈ તું હવે રેડી રહે. હાલો તો ભાઈ આપણે પૂગવા આવ્યા હોય ને હું ઓલા બેની વાટ જોતો હતો કે એવડે આવે એટલે ભાઈ ગાડી ભગાવો. હવે આપણે પૂગવા આવ્યા જવી. હવે તમને સામે જે દેખાય ને એ જ એનો બેઝ છે. હવે તમને વેઇટ કરો, હું છે ને પહેલાં શાંતિથી અહીંથી વળી જવાનું છે. એટલે પહેલાં છે ને હેડલાઇટ હું બંધ કરી લઉં. કેમ કે ભાઈ હેડલાઇટથી આપણે દેખાય આગી ને ભાઈ સિક્યુરિટી ભક્કમ સિક્યુરિટી રાખેલી છે એણે.
એટલે જો સામે જે ગેટ દેખાય ને એ જ ગેટમાં ફટાફટ પેલા અહીંયા હું ગાડી ઉપર વધારાની પંચાયત રહ્યો હતો, ગાડી અહીંયા ઊભી રાખી દઉં ને ફટાફટ અહીંથી ઉતરી જાઉં ને ઓલા બે યારે વાતચીત કરી લો કે આવું આવું છે અને અહીંયા તમારે રહેવાનું છે. હાલો ભાઈ, આ લોકો હારે મારી વાત થઈ ગઈ છે ને ઈવડે હવે જાય છે. આ તમને જે ટેકરો દેખાય એની ટપી અને પાછળ હું તમને અટાણે તો આ હું તમને એકવાર દેખાડી દઉં. જો મારથી ચડાય તો આવડા તો વડવાંગડા છે ચડી જાય. હાલો મૂકો, આપણે બધી પંચાયત નથી કરવાની. આવડા એ ફટાફટ જતા જઈશે. ઈવડે ત્યાં જાય, ઈવડે ત્યાં જઈ અને હતાઈ જાય. અને આપણે હવે જવાનું છે સિક્રેટ બેઝની અંદર અને છુપાઈને જવાનું છે, કોઈને ખબર ન પડે એ રીતે. એટલે હાલો ફટાફટ. હાલો તો ભાઈ ઈવડે હવે જાય છે. ઈવડે રસ્તા ઉપર. હવે આપણે ફટાફટ, આપણી પાસે ગન બન બધું લોડેડ છે. હવે ફટાફટ આપણે પહેલાં જઈને સીન બીન જોવાના છે, શું છે શું નહીં, કેટલી સિક્યુરિટી છે ને કઈ રીતે આપણે એ બેઝની અંદર જવાનું છે. એ બેઝ અંદર જવાનો રસ્તો તમને હું પહેલાં વેઇટ કરો. મારે છે ને શાંતિથી જવું જોઈએ, શાંતિથી જવું જોઈએ. કેમ કે ભાઈ અત્યારે અહીંયા સિક્યુરિટી પાક્કા પાયે ફૂલ સિક્યુરિટી છે. એટલે ભાઈ ગમે એમ કરીને મારે છે ને પહેલાં આ જાડીમાં હતા તો જાવ. કેમ કે અહીંયા ખબર નહીં પડે. આઈ થિંક ભાઈ સામે જ એક મારી ગાર્ડ આવીને ગયો, એક્ઝેક્ટ મારી સામે આવીને. ફટાફટ મારે છે ને આ જગ્યાની પાછળ જવું જોઈએ. કેમ કે ભાઈ આગળ જેટલા રહેવું એટલું આગળ સેફ છે નહીં. એટલે ફટાફટ મારે પહેલાં છે ને અહીંયા જવું જોઈએ ને આ દિવાલે કવર લઈને જોવું જોઈએ ભાઈ આગળ. ઓલ રાઈટ, અહીંયા એક ગાર્ડ ફરે છે ભાઈ. તમને મેં કીધું ને ફૂલ સિક્યુરિટી એને અત્યારે રાખી છે. અને વેટ, અહીંયા જ આવે કે હું ઓય અહીંયા જ આવે ભાઈ. માં કસમ હું બચ્યા જવી, આપણે હું બચ્યા જવી. મારે છે ને પહેલાં ગમે સારી એક સેફ જગ્યા ગોતવી જોઈએ, ત્યાં જવું જોઈએ ભાઈ. જેમ તેમ કરીને હું અહીંયા તો પીગો છું ને મને લેસ્ટરે એમ કીધું હતું કે ઘરની પાછળની સાઈડમાં એની એન્ટ્રન્સ છે બેઝમાં જવાની. અને એવડી બેઝમાં જ અત્યારે છુપાયેલો છે. ઘરની અંદર નહીં હોય એટલે ખોટો ઘરની અંદર ગોતવા જતો હોતો નહીં. અને આપણે ઘરની અંદર જવું હોતું નથી. હવે મારે છે ને સિક્રેટ બેઝની ભાઈ પહેલાં તો છે ને અંદર જવાની લોકેશન કાઢવી જોઈએ કે સિક્રેટ બેઝમાં એન્ટર થવાની જગ્યા ક્યાં છે ને ભાઈ. એનું હેલિકોપ્ટર બધું અહીંયા પડ્યું છે. એને નીકળવા નથી દેવાનું. તમે વિચારતા નહીં કે ભાઈ આમ આજે એનો બુકડો જ બોલાવી દેવાનો હોય ને આજે એની બાકાજીકી ન બોલાવીને તો ભાઈ જીટીએ રમવું નકામું છે ભાઈ. આપણું જીટીએ રમવું નકામું છે જો એની બાકાજીકી આપણે આજે ન બોલાવી તો. મારે છે ને પહેલાં સ્કોપ લઈ લઈને એની એન્ટ્રન્સ ગોતવી જોઈએ. એણે કીધું કે ભાઈ એન્ટ્રન્સ ઓળખાય જ જાય ભાઈ. એન્ટ્રન્સ કેવી એવી એન્ટ્રન્સ છે અંદર જવાની. હવે ફટાફટ મારે પહેલાં એની એન્ટ્રન્સ ગોતવી જોઈએ. અને ઘરના બેક સાઈડમાં જે એમ કીધું ઘરની બેક સાઈડમાં. હવે સમજા કેવું છે. હવે અહીંયા જોવું જોઈએ આમાં ક્યાંય છે ભાઈ. હું અહીંયા ઊભો હતો ને ભાઈ, અહીંયા એક ગાર્ડ આવ્યો છે. હવે આ ગાર્ડનું ભાઈ આ ગાર્ડની ભાઈ ક્રિયાવિધિ કરવી જ જોઈએ. હવે ભાઈ હું વાટ જોઉં છું કે એવડે ફટાફટ આ ઓલ રાઈટ જેવું મેં વિચાર્યું એવું થાય છે. ખાલી એવડે અહીંયા ભાઈ ઊભો રહી ગયો. વેટ આ બાજુ જવું જોઈએ, આ બાજુ જવું જોઈએ મારે. એવડે હવે પાછળ આવ્યો કાંઈ નહીં. આગળ આવે તો ઉપાડી જ લેવું હોય ને કંઈ ચિંતા કરવાના છે જ નહીં. આવ્યો ઓલ રાઈટ. બુદ્ધિ વગર ના વાહે તો જોઈ લે નમૂના. વાહે જોઈ લે બુદ્ધિ વગર ના. બહુ અમારા શોરૂમ તોડવાના દધા છેડા છે નહીં તમને. ધડા બહુ છે તમારા શોરૂમ તોડવાના. હવે ફટાફટ આની બોડીનું કંઈક ઇંતજામ કરવું જોઈએ મારે. હાલો ભાઈ મેં એની બોડી હોતે માળીએ ચડાવી દીધી. હવે બિચારો એની મોતે એની યાદ રાખશે કે ભાઈ માળીએ ચડીને મોતે થઈ હતી. હાલો જેવું હોય આપણે નથી જવાનું. હવે બીજો કોઈ ગાંઠતો નથી ને નથી બીજો કોઈ ગાંઠતો નથી. એટલે ભાઈ ચિંતા છે ને ભાઈ. આપણી પાસે ગનુંય ફૂલ છે, લોડેડ છે બધી. આરપીજી શોર્ટગન એને તો ભાઈ નથી નીકળવા દેવાનો ભાઈ. શોરૂમ ઉપર હાથ મૂક્યો તો ભાઈ એને આપણા. હાલો ફટાફટ આ ઘરની બેક સાઈડ તમને ખબર ન હોય તો આવડિયા છે. હવે અહીંયા જે એનું જે છે નહીં ભાઈ આમાં ક્યાંક જ છે નહીં. પણ વેઇટ મારે છે ને શાંતિથી કરવું જોઈએ. કેમ કે ભાઈ આમાં એના હોઈ શકે છે. આમાં ક્યાંક ગાર્ડ ફરતો હોય છે ને તો હલવાઈ જાવ. ઓલ રાઈટ આઈ થિંક આ જ છે એની. ઓકે ભાઈ આ છે. ફાઇનલી આપણને ભાઈ મળી ગઈ છે એની ભાઈ એન્ટ્રન્સ. અહીંથી અંદર જવાનું છે. પણ અંદર જાતી વખતે ભાઈ હે ને શાંતિથી જોવાનું. કેમ કે અંદર ફૂલ ગાર્ડ છે. ફૂલ એટલે ફૂલ ગાર્ડ છે. હવે ભાઈ ગમે એમ કરી અને ભાઈ મારે હે ને શાંતિથી જવાનું છે. અને ભાઈ પહેલાં તો ઊંડો શ્વાસ લઈ અને હવે બાકાજી કે બોલાવવા મોરો દેવાય ને વયું જવાનું છે. હાલો ફટાફટ અંદર જાય. હાલો તો ભાઈ હું અંદર આવી ગયો હું ને ભાઈ સામે જ મને એક ઊભો રહેલો ગાર્ડ દેખાય. એટલે ભાઈ પગલાંનો અવાજ ન આવવો જોઈએ. બાકી ભાઈ એક તો ગુફા જેવું છે ને ભાઈ એક ઝીણો એવો અવાજ આવે છે ને ભાઈ એનો અવાજ એ લોકોને મળી જ જાય આપણે. એટલે ચૂપચાપથી અવાજ કર્યા વગર છે ને આપણે જવાનું છે એની પાસે ને ભાઈ એનું કામ તમામ કરવાનું છે. ભાઈ વેટ સામે હોતે એક ગાર્ડ છે. હવે ગાર્ડ અહીંથી જાય ત્યાં સુધી આપણે વાટ જોવી જોઈએ. આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. હાલો તો ભાઈ ઓલો ગાર્ડ પેટ્રોલિંગ કરતો ઓલી બાજુ ગયો છે. હવે બેસ્ટ મોકો છે આને મારવાનો. અને આને ભાઈ અવાજ તો કરે છે પણ હાલો ભાઈ આનું કામ નથી તમામ થયું. એની પાસે ગોળી હકાવી દે. હાલો ભાઈ ઓઠે ગઠે
એનું ભાઈ બોડીનું સેટલમેન્ટ થઈ ગયું છે. એટલે ફટાફટ જો અહીંયા એક ગાર્ડ ઊભો છે, આને ફટાફટ મારે મારવો જોઈએ. પહેલાં હું કવર લઈ લઉં. લેસ્ટરે જો મને શું કીધું, જેટલું બને ને એટલું સાયલેન્ટ કામ કરજો. હવે હે ને હું પહેલાં જોઈ લઉં મારી પાસે કંઈ છે. ઓકે, એક નાઇફ છે મારી પાસે. હવે ફટાફટ જે અને મારે આને મારવો જોઈએ ફટાફટ. પણ ભાઈ કોઈને ખબર નથી પડી ને ભાઈ. અહીંયા હોતે એક ગાર્ડ અહીંયા હોતે ગાર્ડ છે. વેટ. હવે મારે ભાઈ આ ગાર્ડને ઓલી બાજુ જવાની વાટ જોવી જોઈએ, કેમ કે સામે જ ઓલો છે. જો હું આને મારવા જાય ને ઓલો જોઈ જાય મને, તો ભાઈ એવડે હલ્લા બોલ કરી દે, આખા ગામમાં કહી દે ભાઈ આવું છે. એટલે હવે આવડા ગાર્ડ ઓલી બાજુ જાય એટલે ફટાફટ જઈને ઓલાને મારી અને પછી આને મારી. ભાઈ ઘણો વેઇટ કર્યો પણ એવડું જવાનું નામ લેતો છે નહીં. અને ભાઈ મારે હજી હવે અહીંથી નીકળી જવું જોઈએ, જેમ કે ભાઈ આ રસ્તા ઉપર આપણે જવાય એમ છે ને. એટલે ફટાફટ અહીંથી આપણે નીકળી અને ભાઈ અહીંયા જવું જોઈએ આ રસ્તા ઉપર. ને અહીંયા એક ગાર્ડ છે એટલે શાંતિ રાખવી જોઈએ. પહેલાં તો મારે જેટલી બને એટલી શાંતિ રાખી અને હે ને લે મારા હાડા લે. હાલો ભાઈ, ફાઇનલી આવડા હોતે મરી ગયો છે ને ભાઈ. તમે એકવાર ખાલી જોવો હું સીન છે હું નથી. હાલો તો ફટાફટ હવે જેમ બને એમ આગળ વધી. અને ભાઈ આગળ હોતે એક છે ગાર્ડ, હવે એને ફટાફટ મારવા જાવો જોઈએ મારે. એટલે ફટાફટ પણ પાછળથી લગભગ મને જોઈ ગયો. અરે પાછળ આવી ગયો યાર ગાર્ડ. મેં જોયું કેમ નહીં યાર. હટ, મારી મોટી ભૂલ ભાઈ, મોટી ભૂલ. હવે ભાઈ સીન બેસી ગયો છે. હવે ફટાફટ મારે શોટગન કાઢવી જોઈએ ભાઈ. ફટાફટ મારે શોટગન કાઢવી જોઈએ. હાલ આવડા હોતે ગયો ભાઈ. સીન બેસી ગયો છે ભાઈ. ક્યાંથી પડે છે ક્યાં આવડા જ છે હજી. વેટ. હાલો આ હોતે ગયો. હવે ગમે એમ કરીને ભાઈ હાલો આ હોતે ગયો ભાઈ. છેલ્લે યાર મેં લોચો બેહાડી દીધો. અટાણ સુધી ફાઇનલ બધું હાલતું હતું ને હવે ભાઈ ખબર નહીં પાછળથી યાર આવી ગયો. પાછળથી જો ન આવત ને ભાઈ હાવ સાયલેન્ટલી મારી અને વયો જાત, કોઈને ખબર ન પડત ભાઈ. હવે એવડું ભાઈ એને પેલા તો આમાં ગોતો ક્યાં ભાઈ, એનો રૂમ ક્યાં છે એ જ મને નથી ખબર. આ હોતે ગયો. ચાલ નીકળ ભાઈ. હવે છે ને ભાઈ તમે હે ને પહેલાં તમારે લોકોને હે ને શાંતિથી પહેલાં હે ને શીખવાની જરૂર છે. એમને તમારું ભેગું ન થાય. અને ભાઈ હું આ લોકો કરે છે, પીગ છે, ગાય છે, આ લોકો અરે કરવા શું માગે છે ખબર નહીં. અંડર વોટર માફિયાનો હું પ્લાન હાલે, પણ કંઈક મોટો જ પ્લાન કરે છે એવડે ભાઈ. જેમ તેમ કરીને હું જ્યાં આપણે આવ્યા હતા ત્યાં આવ્યો ને પણ સામેથી સિક્યુરિટી આવી. જુઓ ખાલી તમે ભાઈ. હલવાઈ ગયા ભાઈ. આ સ્ટ્રેન્જરને નથી મારવા ભાઈ, કેમ કે ભાઈ એનો કોઈ વાક છે નહીં. એને શું કામ ખોટા મારી આપણે. આવી ગયો ભાઈ. ઓકે આવી ગયો ભાઈ. ગમે એવું હોય અંડર વોટર માફિયાને હાથમાંથી નથી જવા દેવાનો ભાઈ. અને આ શું કરે છે? આને કંઈ ખબર છે કે નહીં? હાલ નીકળ અહીંથી. એટલે આવા અમુક હોય ભાઈ, આ બુદ્ધિ વગરના કંઈ ખબર પડતી નથી ભાઈ. ક્યાંથી મારે છે? અચ્છા અહીંયા છે. હાલો આવડા હોતે ગયો. ફટાફટ મારે એનો રૂમ ગોતવો જોઈએ ભાઈ. એનો રૂમ મને લેસ્ટરે એમ કીધું હતું એના રૂમમાં હે એવડું. 110% છે ને એવડું એના રૂમમાં જ છે. ફટાફટ મારે એનો પહેલાં રૂમ ગોતવો છે ભાઈ. અહીંયા હોતે છે કઈ જગ્યાએ છે મને એ નથી ખબર ભાઈ. હવે ફટાફટ મારે એનો રૂમનું એન્ટ્રન્સ ગોતવી જોઈએ ભાઈ. પણ આ લોકો ક્યાંથી આવે છે મને એ નથી ખબર પડતી યાર. ક્યાં જ આવી ત્યાં આવે જ જાય છે વાંહે. ફટાફટ મારે આની અંદર જવું જોઈએ ને ભાઈ. એની ઓફિસ ગોતવી જોઈએ કેવડે ભાઈ. ક્યાં હતાઈને બેઠા છે ભાઈ. હું અંદર આવ્યો ને આ લોકો ભાગવા માંડ્યા છે ને. ઈ રહ્યો અંડર વોટર માફિયા. અરે પણ ભાઈ ભાગીને એવડે ક્યાં ગયા ભાઈ? ફટાફટ મારે જોવું જોઈએ ક્યાં જાય છે ભાઈ. અંદર વયા ગયા યાર. ને પાછળથી કોણે ગોળી? અરે મને લાગ્યું પાછળથી ગોળી મારી. હું કહું છું પાછળથી મારે છે યાર. ખબર નહીં કોણ મારે. આ બે માણસ છે પાછળથી આવ્યા છે ભાઈ. ફટાફટ મારે નીકળવું જોઈએ ભાઈ. આ લોકોને મૂકો. અંડર વોટર માફિયા ભાગ્યો એને મારે મારવો જોઈએ. અને ભાઈ આ એનપીસી ભાઈ આ લોકોનો કંઈ વાક છે ને એટલે હું એને કંઈ કહેતો છે નહીં. બાકી તો ભાઈ અટાણે પતાવી નાખ્યા હોય ભાઈ. ભલે ઓલા લોકો મારતા હોય. આપણે ફટાફટ નીકળી અહીંયા ને ભાઈ. એવડું ગયો ક્યાં ભાઈ? ફટાફટ એવડું ક્યાં ગયો મારે જોવું જોઈએ ભાઈ યાર. અને વેટ, આના માણસો અહીંયા હોતે છે. આ ભાઈ આ કઈ સિક્યુરિટી કેવા માણસોને રાખીને બેઠા છે એ મને ખબર નથી પડતી ભાઈ. અને ઓલો ગયો ક્યાં ભાઈ? પહેલાં તો મારે એને ગોતવો જોઈએ ભાઈ. અહીંયા તો જેટલા હતા એટલા બધાને મેં જેમ તેમ મારી નાખ્યા છે. હવે ભાઈ ઓલો ક્યાં ગયો એને ગોતવો જોઈએ ભાઈ. એવડે મને કસમથી ક્યાંય નથી દેખાતો. અરે વેટ, અહીંથી એક સુપર કાર નીકળી. એવડું જ છે મારે કાંથી ગાડી જો અહીંયા રહી. ફાસ્ટ કાર ની અહીંયા બાઇક વરે ફાસ્ટ કાર જ લેવી જોઈએ. બાઇક તો અટાણે ક્યાં લે? અને ભાઈ એવડું નીકળો છે. અને ભાઈ આની એક તો સિક્યુરિટી ખતમ થવાનું નામ લેતી છે નહીં ને ભાઈ. ઓલો હાથમાંથી ન ભાગવો જોઈએ ભાઈ. જે થાય ઓલો હાથમાંથી ન જ ભાગવો જોઈએ. એવડું ઓલી બાજુ રસ્તે ગયો છે ભાઈ. ગેટ ખુલ યાર. આવા જ ટાઈમે બધું થાય ભાઈ. એવડું આ રસ્તા ઉપર ગયો છે અને જોઈ ભાઈ એવડું ક્યાં ગયો છે
ભાઈ મને લિટરલી ઉડે ક્યાંય દેખાતો નથી ભાઈ લિટરલી એટલી માથાકૂટ કર્યા પછી પણ જોઈ ઉડે હવે હાથમાંથી જાય ને આપણા તો ભાઈ લોચો થાય ને આ ડીજે વાળી ગાડી લઈને ક્યાં જશે ને ગઈ એટલે છોડો મસ્તી છોડો અત્યારની મારે એને પકડવો જરૂરી છે અને હવે તો ભાઈ મને કેમ એવું લાગે નહીં હવે તો ગમે એમ કરીને એને પકડવો જ જોઈએ ભાઈ અને એને ભાઈ એને જીવતો પકડીને હવે એને ભાઈ પૂછતાછ કરવી છે કે આ બધું હું કામ કર્યું છે ખાલી ઉડે એકવાર હાથમાં આવવો જોઈએ ને ભાઈ મને કસમથી ઉડે ક્યાંય નથી દેખાતો ભાઈ ગમે એ થાય મારે એને ગમે એમ કરીને રોકવો જ જોઈએ ભાઈ એને ગમે એમ કરીને તો રોકવો જ જોઈએ ભાઈ ફાઇનલી હાઈવે ઉપર 1707 ગોથા ખાયા લગીને મને એવડે માંડ અટાણે પાછો જેડો હોય ને એવડે ભાઈ હાઈવે ઉપર જવા ક્યાં માગે છે મને તો એ નથી ખબર પડતી ભાઈ કેટલી સ્પીડમાં જાય છે કેટલી ભાઈ એને જવું ક્યાં છે ભાઈ મારા હાથમાં એકવાર આવી છે અને વેઇટ આ રસ્તા બ્લોક કરેલો ભાઈ ફ્રેન્કલિન ટ્રેવરે આપણું કામ કરી દીધું પણ એવડે ક્યાં જવા માંગે પાછો વેઇટ કરો વેઇટ હું તમને સમજાવું હું થયું પહેલા ને હું આને પકડી લઉં ભાઈ ઊભી રાખવાનું નામ નથી લેતો ને ભાઈ ફ્રેન્કલિન અને એને આવીને રસ્તો તો બ્લોક કરી લીધો પણ એનું ટાયર હોતે ફાટી ગયું પણ યાર એવડે ઊભો જ નથી રાખતો ભાઈ સામે જઈને એને ઠોકી દીધી છે ગાડી ભાઈ એને પકડી તો લીધો છે અને ભાઈ વેઇટ કરો મારે ના પાડવી જોઈએ કે એને મારવાનો નથી ભાઈ મારવાનો નથી હાલો ભાઈ એવડે હવે મારતા તો છે નહીં ને ભાઈ હવે આવ્યો ને તું હાથમાં ભાઈ હાલો આની યાર વાતચીત કરીને ભાઈ કે ભાઈ તે આ બધું કર્યું તું શું કરવાને ભાઈ હવે હું તમને સીન કહું કે ભાઈ હું તમને હું સમજાવવા માગતો તો ભાઈ આપણે આવડા અહીંયા ગાડી લઈને આવ્યો ને એ ટાઈમે આ લોકો મતલબ ફ્રેન્કલિન અને ટ્રેવરને પહેલેથી ખબર હતી કે ભાઈ આ રસ્તેથી ઉડે નીકળવાનું હોય એટલે આપણી બે ગાડી લઈને રસ્તા વચ્ચે ઊભી રાખી દીધી રસ્તો બ્લોક કરવા હાટું ભાઈ હું માસ્ટર માંડ ભાઈ જો આ ટ્રેવર અને ફ્રેન્કલિન નો હોત ને ભાઈ તો ભાઈ મને ન લાગત કે આવડો હાથમાં આવત કેમ કે ભાઈ આવડો બહુ થોડોક વધારે જ હોશિયારી મારતો હતો હાલો ફટાફટ આની યારે વાતચીત કરીએ ને ભાઈ ઝપેટિયાને હાલો તો ભાઈ આ ભાઈના ફાટી અને 4 થઈ ગઈ છે ને ભાઈ એવડે હાર માની લીધી છે કે બધું જ કહું છું હું તમને બધું જ A to Z બસ મને ખાલી મારતા નહીં કારણ કે ભાઈ તમારો આમાં ફાયદો છે અને મારો ફાયદો છે હવે ભાઈ આનો હું ફાયદો છે હું ને એ બધું ભાઈ આપણે જોઈ હવે આને ફટાફટ ગાડીમાં બેહાડી જઈ અને ભાઈ લેસ્ટરે વાત કરી કે ભાઈ શું કરવાનું છે આનું અને ભાઈ જોઈ આગળ હવે આવ્યો ને ભાઈ હાથમાં હાલો ફટાફટ આને ગાડીમાં બેહાડીને આગળ જોઈ શું કરવાનું છે હાલો તો ભાઈ ફટાફટ એવડે આપણી ગાડીમાં આવે છે ને બોલાય કહી દીધું કે ભાઈ ફટાફટ જે હોય તું ઘરનો પણ દાદો હોય તો તું ઘરનો ગાડીમાં ચડી જા હવે આવે ફટાફટ ગાડીમાં અને ભાઈ કોઈ પણ ચાલાકી કરવાની કોશિશ કરશે એટલે હવે આપણા બે ભેરું આપણી હારે જ છે જીગર ને જાંગી આપણી હારે જ છે એટલે ભાઈ કોઈ ચાલાકી કરવાની કોશિશ કરતો નહીં અને ભાઈ આ આપણો મોટો જીગરજાન આપણો નાનો જીગરજાન ઓલા નહીં તો ભાઈ આપણે વહીવટ કરી બધા હવે આને આપણે લઈ જવાનો છે ઓલા આપણે જ્યાં લેસ્ટરને મળ્યા હતા ને એ જ જગ્યા આને અટાણે લઈ જવાનો છે અને લેસ્ટરે પહેલાં વાત કરી લઈએ કે ભાઈ ક્યાં ત્યાં જ લઈ આવવાનો છે કે કોઈ બીજી જગ્યાએ એને ચેન્જ કરી છે અને આનું કરવાનું શું છે હાલો તો ભાઈ લેસ્ટર આરે હોતે વાત થઈ ગઈ ને ભાઈ લેસ્ટરે મને એમ જ કીધું કે ભાઈ બહુ સારું કામ કર્યું એને તમે માર્યો નથી કેમ કે ભાઈ એની પાસેથી બહુ મોટા ક્લુ નીકળી શકે એમ છે એની પાસે બહુ બધી પ્રોપર્ટી પણ નીકળી શકે એમ છે અને ભાઈ આપણો જ ફાયદો છે એને ના મારીને એટલે જેટલી પહેલાં શું કરવાનું છે આપણે એની પાસે જેટલી પ્રોપર્ટી છે ને એ બધી જ લઈ લેવાની છે આપણે પછી એને બધું જ મતલબ A to Z ઇન્ફોર્મેશન લઈ લેવાની છે તારા કમાવાના સોર્સિસ ક્યાં છે તું ક્યાંથી કમાજો તારું શું છે બધું આપણે લઈ લેવાનું છે એનો બધો પૈસો આપણે લઈ લેવાનો છે એનું સિક્રેટ બેજ બધું જ હવે આપણું થઈ ગયું સમજી લો ને હવે આપણા હાથમાં આવી ગયું ને એટલે ભાઈ કામ પૂરું હવે આને ફટાફટ આપણે લઈ જઈને અને લેસ્ટરે મને ત્યાં જ બોલાવ્યો છે જ્યાં આપણે સવારે વાતચીત થઈ હતી ને એ જ જગ્યા ઉપર આપણે જવાનું છે હવે ફટાફટ આપણે લોસ સેન્ટોસ પૂગવાનું છે ને ભાઈ મને તો ભાઈ એવી મજા આવે છે ને આને પકડીને અને ભાઈ મને એવી મજા ભાઈ તમે વાત પૂછોમાં મને એવી મજા આવે છે ને આનું આ તૂટેલું થોબડું જોઈને ભાઈ લોહી બોય નીકળે છે ને હાય મને એવું સુકૂન મળે છે ને કે ભાઈ તમે મિત્રો વાત પૂછોમાં ભાઈ તમને જો મળતું હોય તો એકવાર લાઇક શેર કરી દેજો હવે ફટાફટ આપણે પંચાયત ઓછી કરી અને ભાઈ નીકળી લોસ સેન્ટોસ અને લેસ્ટરે વાત કરી કે ભાઈ આની હારે હું સીન કરવો છે ને હું નથી કરવો હાલો તો ભાઈ ફાઇનલી આપણે પૂગવાના જવી ભાઈ એ જ બિલ્ડિંગ કઈ બાજુ હતી યાર કઈ બાજુ હતી ઓકે આ રસ્તા ઉપર છે અને ભાઈ આપણને એક ફાયદો શું મળ્યો ખબર રાતના સમયમાં ગયા નહીં ભાઈ લેસ્ટર તમે જુઓ ને તો ભાઈ વાત કરે ને 100%ની વાત કરે જો આપણે રાતના સમયે ન ગયા હોત ને તો ભાઈ આવડા પકડા જ નહીં હવે હું તમને રીઝન કહું રાતના સમયે ગયા હોત ને તો ફ્રેન્કલિન અને ટ્રેવર રસ્તો જ ન બ્લોક કરી શકત રીઝન શું એક તો પોલીસવાળા રીઝન અને બીજું રીઝન ભાઈ ટ્રાફિકના કારણે રસ્તો બ્લોક થાય જ નહીં અને હવે આપણે ઘોર રાતે ગયા ને એટલે ટ્રાફિકે નહીં પોલીસની એટલો સીન નહીં ને ભાઈ મસ્ત આને લઈને આપણે આવતા હોતે રહ્યા
એટલે ભાઈ બાકા ઝીકી જ બોલાવી દીધી આપણે. હવે ફટાફટ આપણે નીચે ઉતરી અને ભાઈ એને હે ને નીચે ઉતરી અને એને ઉપર લઈ જઈને લેસ્ટર હારે વાત કરી. હાલો તો ભાઈ ફટાફટ આપણે નીકળી ઉપર. અને ભાઈ આનું તો ભાઈ આવું શરીર જોઈને મને એવો બહુ બોડી દેખાડતો હતો ને તેથી તારા રોલ્સ રોયસના શોરૂમે આવ્યો તો ભાઈ વહીવટ કરતો એ કર. અને ભાઈ બહુ એટલે બહુ પાવર દેખાડતો હતો તેથી આપણને હાલો ફટાફટ લિફ્ટમાં બેસીને ઉપર નીકળી. હાલો ચાલ બેટા આવી જા તારા વધામણા અમે ઉપર કરી જરાક. આ તો હજી કાંઈ નથી, આ તો હજી ટ્રેલર છે. તારા વધામણા તો અમે ઉપર કરી. હાલો ફટાફટ જાવી હવે આપણે ઉપર. હાલો તો ભાઈ આપણે ઉપર આવી ગયા છે ને ફટાફટ આપણે જવાનું છે લેસ્ટર પાસે. અને ભાઈ આનો હું સીન કરવો, આનું કઈ રીતે બધું બહાર કાઢવું એ બધું આપણે છે ને લેસ્ટર હારે ચર્ચા કરી. અને ભાઈ આને કહી તું તારા ભાઈ પડતા દિવસ ચાલુ થઈ ગયા ને કે તારા ભાઈ જેટલી પ્રોપર્ટી છે ને એ બધી જ કાઢી લેવાની છે આની પાસે. અને ભાઈ જેટલી પ્રોપર્ટી છે ને બધી આપણે કાઢી જ લેવાની છે. ફટાફટ એવડી આવે એટલે આપણે છે ને નીચે જાય લેસ્ટર પાસે. લેસ્ટર તો આપણને ખબર જ છે ક્યાં છે, એનું આખું સેટઅપ લઈને બેઠો એમાં. હાલો ફટાફટ જાવી. અને ભાઈ ફૂલ એકવાર તમે લોસ સેન્ટોસ જોઈ લ્યો તમે. અરે સાઈડમાં ભાઈ હા તમે એકવાર ખાલી લોસ સેન્ટોસ જોવો યાર. હું લોસ સેન્ટોસ રાતે લાગ્યા ત્યારે લગભગ રાતના 1 થી 2 વાગ્યા છે ને એકવાર લોસ સેન્ટોસ જોવો ભાઈ. લોસ સેન્ટોસ ની નજર લોસ સેન્ટોસ એમ છે યાર તમને લાગે બાકી સાંજે સવાર કરતાં સાંજે છે ને લોસ સેન્ટોસમાં ફરવાની વધારે મજા આવે. આ એક ફેક્ટ છે, ફેક્ટ તમે યાદ રાખજો. આમ જોવો તો ખરી હું યાર લોસ સેન્ટોસ લાગે છે રાતમાં. એમાંય આખું તમને દેખાડ્યું ને અરે ને ક્યાં વયા ગયા ઓલા ક્યાં ગયા આયા રે. હું કહું વયા ક્યાં ગયા આવડે. હાલો ફટાફટ જાવી નીચે અને જોવી આનો હું સીન કરવાનો છે. હાલો તો અમે ભાગતા આવી ગયા છે હવે નીચે. અને હવે લેસ્ટર પાસે જઈએ અને ભાઈ લેસ્ટરને કહી કે ભાઈ તમારો ભાઈ આને પકડીને લાવ્યો છે ને વેઇટ લેસ્ટર તો અહીંયા નથી ને એના અચ્છા વાંચે ભાઈ ને એના મોનિટર હટાવી લીધા. આપણે આવ્યા તો એટલા મોનિટર નહોતા. શું કહી તમારું આપણે આવ્યા ને તે લગભગ એના એટલા મોનિટર નહોતા. એ ભાઈ હવે જોડો આપણે એ વહીવટ નથી કરવાનો. ફટાફટ આની યારે વાત કરીને ભાઈ જોઈ હું સીન છે હું નથી. હાલો તો ભાઈ આની યારે મારી વાત થઈ ગઈ છે ને ભાઈ એવડે તો ભાઈ ફૂલ ખુશ થઈ ગયો. અને ભાઈ એવડે ભાનમાં નથી ભાઈ એવી મસ્તી કરે છે. જોકે હવે ફટાફટ મને એણે ભાઈ પરમિશન આપી દીધી છે આને મારવાની. મને કીધું કે ભાઈ ત્યાં સુધી મારો ત્યાં સુધી મારે ને કે જ્યાં સુધી ઉડે કંઈ કહે નહીં ભાઈ. હવે ફટાફટ એને આપણે મારવાનો છે મારો આને. બહુ આપણા શોરૂમ જોવાને એને ચૂલ હતી ને હે. બહુ શોરૂમ જોતો હતો ને આપણા બહુ શોરૂમ તારે ફોડવા હતા ને અમારા હે. લે ફોડ હવે ભાઈ લેસ્ટર આવ્યો છે ને. હા દીદી લે લેસ્ટર ને ભાઈ હવે લેસ્ટર ચાલુ થઈ ગયો હે ને મારવામાં. ભાઈ લેસ્ટર કે તું રહેવા દેવા હું એને મારું. અને ભાઈ મોજ આવે છે અને માર ખાતો જોઈને ને ભાઈ આ દીદી લે ભાઈ વેઇટ કરો આ જોવાનું તો સીન કેટલા દિવસથી વાટ જોતા હતા. માર લેસ્ટર માર. બહુ હવા હતી ને આનામાં. હજી દે પરફેક્ટ નહીં દે. હજી એક દે જ્યાં સુધી કાંઈ એવડે બોલે નહીં ત્યાં સુધી એને મારવાનો જ છે. દે ભાઈ હજી દે. બહુ ભાઈ હું તમને સમજાવું બહુ એટલે ભાઈ એનામાં બહુ પાવર હતો ને ભાઈ. આપણા જ લોસ સેન્ટોસમાં આપણા જ શોરૂમમાં આવી આપણને જ મારવાની ટ્રાય કરીને આપણો આખો શોરૂમ બરબાદ કર્યો એણે. જોકે હવે જે થઈ ગયું એમાં આપણે કંઈ કરી શકવાનું નથી. પણ યાર આવી રીતે એને મારીને ભાઈ સુકૂન તો પ્રાપ્ત કરી શકશું ને આપણે. સુકૂન તો આપણે જરૂર પ્રાપ્ત કરી શકશું ને ભાઈ એ જ આપણે કરવાનું છે. ને જ્યાં સુધી એની બધી જ પ્રોપર્ટી અને બધું જ લોકેશન આપણને ન આપે ને ત્યાં સુધી એને મારવાનો છે. અને ભાઈ ફ્રેન્કલિન તો એની પૂરેપૂરી મજા લઈ જાય. ભાઈ ફ્રેન્કલિને ચાલુ કરી દીધું છે ભાઈ એનો વિડીયો ઉતારવાનો. ને ભાઈ 2 હાથ આવડા લેસ્ટર મારતો હોય તો 2 હાથ આપણે શું કામ ન મારી. હા માર્યો લે. આપણી જગ્યાએ આવીને આપણો જ શોરૂમ એને બાયડો ભાઈ. આપણે હવે એને ભાઈ લેસ્ટરને ભૂલથી મારી દીધો. ભાઈ લેસ્ટર મને શું કામ મારે. ભાઈ મારો હારો રસ્તા વચ્ચે મને મારવા માંડ્યો તો ભાઈ. હાલો ફટાફટ અરે પાછો લેસ્ટરને મૂકી. સોરી લેસ્ટર ભાઈ ભૂલ થઈ ગઈ. સોરી લેસ્ટર ભાઈ સોરી માફ કરી દો લેસ્ટર ભાઈ માફ કરી દો. ભાઈ હવે લેસ્ટર તો ઊભો રહી ગયો પણ આપણે ઊભું નથી રહેવાનું. જેટલું ભાઈ એવડું કાઢે એટલે આપણે લોકેશન અને એની પ્રોપર્ટીની લોકેશન કાઢવાની છે કે ભાઈ હું ભાઈ અરે રે ભાઈ લેસ્ટર ખોટો હાથમાં આવી જાય છે. હવે ખા તું ખા તારી વાહે લેસ્ટરની માર ખાવો પડે છે. હજી એક અરે રે ભાઈ લેસ્ટર તું આગો જા. હા ભાઈ આગો જા ભાઈ. ખોટું તું ઝપેટાઈ જા આની વાહે ને તારી વાહે લેસ્ટર માર ખાઈ હે. તારી વાહે લેસ્ટર માર ખાઈ હે. હા કે પ્રોપર્ટી ક્યાં હે ભાઈ. ફાઇનલી બધું કેવા તૈયાર થઈ ગયું છે લેસ્ટરને ભાઈ. હવે લેસ્ટરને બધું કહે હવે લેસ્ટર એની રીતે જાંચ કરી અને બધી ભાઈ પ્રોપર્ટી અને એની કઈ વસ્તુ ક્યાં પડી છે બધું લેસ્ટર કાઢી લે છે એની રીતે.
અને ભાઈ આજના વિડીયોમાં આટલું જ ભાઈ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ભાઈ લાઇક શેર કરી દેજો અને ભાઈ મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ભાઈ બાકાજી કી ઓપી.